હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 91 પત્રાંક 144 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ સંમત 1988. અહીંયા પ્રભુશ્રીજી પત્રમાં લખે છે, સ્નેહ પ્રીતિ કરવા જેવું નથી, સ્નેહ પ્રીતિ કરવા જેવું નથી. એક આત્મા જ્ઞાન દર્શનમય છે, તે ભાવના વારંવાર ભાવવી. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું, વૃત્તિને રોકવી અને ક્ષેત્રફળ સ્નાન છે, અન્ન જળ પાણી છે એમ જાણી અરતિથી આર્ત ધ્યાન થાય તેમ ન કરવું. પ્રભુશ્રી લખ્યું કે સ્નેહ પ્રીતિ કરવા જેવું નથી, કોઈ પ્રત્યે સ્નેહ કરવા જેવું નથી. કેમ કે રાગી જીવો સાથેનો રાગ એ રાગ જ વધારે છે, મોહ વધે. સંસારી જીવો સાથેનો સ્નેહ એમાં વૃદ્ધિ વિશેષ થવાથી એની ભવ વૃદ્ધિ થાય છે. ગાઢ સ્નેહ બંધન હોય તો ભવો ભાવ એની સાથે એને જન્મ લેવો પડે. રાગ અને દ્વેષ બે બંધન એવા છે. દ્વેષ એટલે કોઈની સાથે વેરભાવ હોય તો એ કેટલા ભાવ સુધી વેર ચાલ્યા કરે, અને રાગ કરી લીધો કોઈની સાથે પ્રેમ ગાઢ પ્રીતિ તો એ પણ કેટલાય ભાવો સુધી એની સાથે જન્મ લેવા પડે. અને જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે, જ્યાં જન્મ છે ત્યાં વૃદ્ધાવસ્થા છે, જ્યાં જન્મ છે ત્યાં રોગ શોક ચિંતા બધું જ છે. એટલે જન્મ મરણથી રહી થવું હોય તો કે છે સ્નેહ કરવો નહીં, પ્રીતિ કરવી નહીં કોઈ સાથે. એટલે કૃપાલ કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. દ્વેષ કરવો નહીં, અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. તમે કે વિતરાગ રહી શકતા હોય તો કોઈ પ્રત્યે ભગવાન પ્રત્યે રાગ કરવાની જરૂર નથી, પતી જ ગયું. વિતરાગ રહી શકતા હોય પણ કે મારાથી વિતરાગ દશા મને આવી નથી, હું રહી શકું એમ નથી, મને રાગ સંસારમાં થાય છે, તો કે ભાઈ તું ત્યાં ઘટાડ ને અહીંયા વધાર. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી. નિરાગી થી રે રાગનું જોડવું, નિરાગી પરમાત્માથી રાગનું જોડવું. નિરાગી થી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમિજીને સર નિજ કારજ કર્યું. લઈએ ભવનો પારો, સંસાર સમુદ્રથી પાર ઉતરવું હોય તો વિતરાગ ભગવંત પ્રત્યે તમે રાગ કરો. રાગ એટલે પ્રેમ, પ્રેમ એટલે ભક્તિ. ભક્તિ કરો ભગવાનના ગુણોની તો તમે પણ તે ગુણોને પામશો. રાજુલ નારી રે સારી મતી ધરી, રાજુલ નારી રે સારી મતી ધરી. અવલંબ્યાય રિહાંતોજી, અવલંબ્યાય રિહાંતોજી. રાજુલ નારી રે સારી મતી ધરીને અવલંબ્યા હરિહંતો, નેમિનાથ ભગવાનનું શરણ લીધું. ભલે એમની સાથે લગ્ન નહીં કર્યા તોય કે હું તમને છોડવાની નથી, હું આપનો છેડો કદી નહીં છોડું. તો ગિરનાર પર્વત પાછળ ગયા, ભગવાન પાસે દીક્ષા લીધી તો કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. પોતાના જેવી અર્થાત એ આત્માનું કેવળ જ્ઞાન આપી દીધું, અને પોતાના કરતા પણ પહેલા મોક્ષે મોકલી દીધા. રાજુલનું આયુષ્ય થોડું એ આત્માનું, એટલે પહેલા મોક્ષે ગયા. એમ જે જ્ઞાનીના શરણને છોડે નહીં, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, તો એનું કામ અવશ્ય થાય. નહીં છોડું રે દાદાજી તારો છેડલો, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો. એ મને મોક્ષ નગરીએ પહોંચાય રે, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો. મને મોક્ષ નગરીએ પહોંચાડ, ત્યાં સુધી આપનો છેડો નહીં છોડું, અર્થાત આપનું શરણ નહીં છોડું. કેમ
તો કે આપ મોક્ષ માર્ગના જાણકાર છો, એટલે મહાજનો એને કતસ પંથા, આપ જે માર્ગે ચાલ્યા છો એ માર્ગે જ હું ચાલીશ, આપની આજ્ઞામાં નહીં છોડું, આપની આજ્ઞા તો હું જરૂર મુક્તિને પામીશ. એટલે અહીંયા ખાસ પ્રભુશ્રીજી કહે કોઈની સાથે સ્નેહ પ્રીતિ કરવા જેવું નથી. રાગી સંગે તો રાગ જ વધશે, કેમ કે સંસારમાં બે મોહ કરનારો છે. એક બીજા પ્રત્યેનો રાગ, પોતે રાગ કરે, સામાવાળો રાગ કરે, એટલે રાગથી રાગ વધે. રાગથી રાગ વધ, વેરથી વેર શમે ન કદાપી, આગથી આગ બુઝાય ના. વેરથી વેર કદી ન સમે, આગથી આગ કદી ન બુઝાય. તેમ રાગ સામા સાથે કરવાથી રાગનો કોઈ કાળે અંત ન આવે. રાગ કરે કે સામૂહિક રાગ કરે એટલે રાગ દશા વધી, મોહ વધ્યો. એનો તો આપણને બધાને અનુભવ છે કે સંસારમાં આ મોહ માયા જેટલી જીવ કરે તેટલો જ એનો વિયોગ થાય છે, ત્યારે એટલી જ પીડા થાય છે, દુઃખ થાય છે. બાકી રાગને ઘટાડતો હોય તો અંત વખતે એને કોઈ દુઃખ નહીં થાય. પાડોશીનો છોકરો મરે આપણને કંઈ નહીં થાય, અને આપણો મું હોય તો આ મારો આ રાગ કરેલો એટલે એને ભયંકર પીડા થાય. એટલે આ તો આ ભવનું તત્ક્ષણ દુઃખ. હજુ એ રાગના ફળ તો આગળ ઘણા ખરાબ છે. હજી અનંતકાળ અનેક ભવો સુધી એને રજાવે આ રાગ દ્વેષ. એટલે ખાસ કૃપાલય કહે છે કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. 780માં પત્રમાં કહ્યું આ દેહ આપણે ધારણ કર્યો, એ દેહ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. તમારે આત્માનું કલ્યાણ કરવું હોય તો આ કરો, આ નિશ્ચય કરો કે મારે આ ભવમાં કોઈ પ્રત્યે રાગ કરવો નથી. સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. બધા પ્રત્યે સંભાવ. આ સહેલી વાત નથી, પણ કર્યા વગર છૂટકો પણ નથી. સંસારનો અંત આણવો હોય તો આ રાગને દ્વેષને તો છોડવા જ પડશે. કૃપાલ કે આ રાગ દ્વેષ રૂપી બે બળદ છે. આ ન હોય તો સંસાર રૂપી ગાડીનું અટકણ છે. જેમ બળદ ગાડી હોય, બળદ હોય તો ચાલે, બળદ ન હોય તો ક્યાંથી ચાલે. તેમાં સંસાર રૂપી ગાડી અને એને આ રાગ દ્વેષ રૂપી બે બળદ છે. એ હોય તો સંસાર રૂપી ગાડી ચાલે, નહીં તો અટકણ. એટલે કૃપાલ કે 37માં પત્રમાં જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો આત્મધર્મ છે. અને જે રાગ દ્વેષથી મુક્ત થયો તે ગમે તે દેશમાં હો, ગમે તે વેશમાં હો, ગમે તે જાતિમાં હો, એનો મોક્ષ નિશ્ચિત છે. ગમે તે ધર્માંતો પણ જે રાગદ્વેષ અજ્ઞાનથી મુક્ત થયો તેની મુક્તિ નિશ્ચિત છે. એટલે કૃપાલદેવે ખાસ કહ્યું કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા રાગ દ્વેષ અણહેતુ. આ કારણ છે. જન્મ જરા મરણના કારણ શું? તો કે રાગ દ્વેષ અણહેતુ, નકામા. આ જીવ રાગ દ્વેષ કર્યા જ કરે છે, માટે આ નવા કર્મો બાંધી 4 ગતિમાં રઝળ્યા જ કરે છે. એટલે પ્રભુશ્રી અહીંયા કહે છે સ્નેહ પ્રીતિ કોઈથી કરવા જેવું નથી. એક આત્મા જ્ઞાન દર્શનમય છે, તે ભાવના વારંવાર ભાવવી. મારો આત્મા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યનો સ્વામી છે. એક આત્મા જ્ઞાન દર્શનમય અથવા જાણવું દેખવું એ મારો સ્વભાવ છે, કે સ્વભાવમાં સ્થિર રહેવું, જ્ઞાન દર્શન ચારિત્ર. એક આત્મા જ્ઞાન દર્શનમય છે, તે ભાવના વારંવાર ભાવવી કે હું તો એવો છું, સહજાત્મ સ્વરૂપ છું. એ ભાવનાને વારંવાર ભાવવી. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું, અનાદિનો અભ્યાસ છે. એટલે એનું મન ફરી ફરીને પાછું
આ આત્મા સિવાય સંસારના કામોમાં કે પાંચ અન્યના વિષયોમાં દોડી જશે. એ વિભાવ છે. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું, તુરત પાછું વાળવું. મહાપુરુષે એમ કહ્યું છે કે રોગને ને મોહને ઉગતા જ દાબવા. રોગ અને રાગ કે મોહ અને ઉગતા જ દાબવા, નહીં તો પછી એ ગળું પકડશે. જેમ કે વ્યાધિ થઈ ગઈ હોય, રોગ થયો અને એનો ઉપચાર પહેલાથી નહીં કરે તો પછી જતાં જતાં લાંબે ગાળે અસાધ્ય રોગ બની જાય અને પછી એને ઉપચાર બી કંઈ કામ ના આવે. તેવી જ રીતે મોહ છે, રાગ છે. કોઈના પ્રત્યે થાય તો એને કે વધવા નહીં દેવો, અને જો વધી ગયો તો પછી એને પાછું હટવું બહુ જ મુશ્કેલ છે, ઘણું જ અઘરું છે. એક આત્મા જ્ઞાન દર્શનમય છે તે ભાવના વારંવાર ભાવવી. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું. વૃત્તિને રોકવી, વૃત્તિને રોકવી. પ્રભુશ્રીને ખાસ આ વાત કૃપા લેવી કીધેલી કે મુનિ વૃત્તિઓને રોકજો. આ વૃત્તિઓ તો જવાની, આપણી મનની ઈચ્છા એ તો પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે દોડશે, પણ એને રોકજો. મન જે માગે તે આપશો નહીં. વૃત્તિને રોકવી. અને ક્ષેત્રફર્શના છે, અન્ન જળ પાણી છે એમ જાણી અરતિથી આર ધ્યાન થાય તેમ ન કરવું. જેવા ક્ષેત્રફર્શને જે રહેવાનું બને કે જેવું અન્ન જળ લેવાનો જે સર્જિત હોય એમ જાણીને તમે આર્ત ધ્યાન કે અરતિ અણગમો કરશોમાં. જે પછી આ ગાથા લખી. જો પુદ્ગલ ફરસના નિશ્ચય ફરસે સોય, મમતા સમતા ભાવસે કર્મ બંધ ક્ષય હોય. જે પુદ્ગલ પરમાણુનો સ્પર્શ થવાનો છે નિશ્ચિત હશે તે થશે જ. પણ એ પુદ્ગલ પરમાણુમાં તમે મમતા ભાવ જો કરી લીધો કે આ મારું, તો કર્મનો બંધ થશે. અને સમતા ભાવે ભોગવશો તો છૂટી જશો. માનો કે કોઈ વ્યક્તિને 5-50 લાખ રૂપિયાનો યોગ હોય પુણ્યનો. હવે માનો કે પૈસા આવી રહ્યા છે, મળી રહ્યા છે. જો એમાં એને મમતા કરી લીધી કે આ મારા, તો કર્મનો બંધ થશે. અને સંભાવ રાખી આવે તોય ઠીક, જાય તો ઠીક, આ મારું થોડું છે. એ તો પુણ્ય પાપ આ દ્વંદ્વરૂપ આખો સંસાર છે. આજે પુણ્યનો ઉદય છે માટે આવે છે, કાલે પાપનો ઉદય આવે તો બધું જતું રહેશે. આ મારું છે જ નહીં. એમ વિચારીને જો સમતા ભાવ રાખે તો એ બંને સ્થિતિમાં એ સુખી રહી શકે, તેમાં નવા કર્મ પણ ન બાંધે. એટલે મમતાથી બંધાય અને સમતાથી છૂટે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. મમતાથી બંધાય અને સમતાથી છૂટે માટે કે નિર્મમત્વ ભાવને દૂર કરવાનો તમે સતત પ્રયત્ન કરો. ક્યાંય પણ મારા પણ કરશો નહીં. જે કર્મોદય આવે સમતાએ ભોગવી અને તે એને ખેરવી નાખો. જો પુદ્ગલ ફરસના નિશ્ચય ફરસે સોય. જે પુદ્ગલની સ્પર્શના તે તો નિશ્ચય ફરશે, પણ મમતા કે સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. એટલે મમતાથી કર્મ બંધ અને સમતાથી કર્મનો ક્ષય હોય છે. પ્રભુ શ્રીજીને 92 વર્ષની ઉંમર અને ત્યાં નાસિક જવું પડ્યું. એટલે પ્રભુ શ્રી કહે, પ્રભુ ક્ષેત્રફર્શના નાસિકની તો આત્રે આવું થયું. હવે 92 વર્ષમાં દેહ છૂટે એટલી અશક્તિ વગેરે, છતાં એવો ઉદય કે ઠેઠ નાસિક જવું પડ્યું. એટલે જે ક્ષેત્રની સ્પર્શના જે જીવોને જે પ્રમાણે લખાઈ હશે કર્મોમાં તે રીતે થશે જ. પણ જેવી સ્થિતિ આપણા કર્માનુસાર આવે તેમાં કે છે તમે કંઈ અણગમો કરશો નહીં. અરતિ કે આ મને કેમ આવ્યું, જેવો મારો કર્મનો ઉદય.
હા 82 એટલે 91માં ગયા ત્યાં, એટલે 81 વર્ષમાં ઉંમરની ગયા, 91માં ગયા એટલે વર્ષ 91માં નહીં, અને આ સંમત 1991માં ગયા, અને સંમત 1992માં એમનો દેહ છૂટ્યો. એટલે 81 વર્ષની ઉંમરે શરીરમાં શક્તિ ઘણી હોવા છતાં ત્યાં જવું પડ્યું. એટલે પ્રભુશ્રી કે ક્ષેત્ર વર્ષના નાસિકની તો અત્રે આવું થયું. એમ જ્યાં જ્યાં આપણે પણ જેવો જોગ હશે તે પ્રમાણે તો રહેવું કે બધા આવશે જ ઉદય, પણ ક્ષમતાએ ભોગવી લે તો એ કર્મ નિર્જરી જશે. અને જો મારાપણું અથવા અણગમો કર્યો કે મને આ ક્યાં આવ્યું, તો એ બંધન થશે. મમતાથી બંધાય, ક્ષમતાથી છૂટે છે. આ પ્રમાણે કૃષ્ણ બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતી. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 91 પત્રાંક 144 અધૂરો છે, ત્યાંથી આગળ કરીએ. પ્રભુશ્રી લખે છે, આપણી ઈચ્છાએ સ્વચ્છંદે જીવને જન્મ મરણ થઈ રહ્યા છે, તેથી મૂંઝાવું નહીં. મરણ અવસરે કોણ સહાય છે? આપણી ઈચ્છાએ સ્વચ્છંદે જીવને જન્મ મરણ થઈ રહ્યા છે. આ આપણે વારંવાર જન્મવું, વારંવાર ઘરમાં આવવું, વારંવાર જન્મવું, વારંવાર વૃદ્ધાવસ્થાને પામવું, રોગાદિને, અને અંતે મરણને શરણ થવું, એનું કારણ શું? તો કે સ્વચ્છંદ, પોતાની ઈચ્છાએ વર્તવું. પોતાની ઈચ્છા અનાદિની ભોગાદિની છે, 5 ઇન્દ્રિયના વિષયોની કે કષાયોની. ભોગને માટે ઇન્દ્રિયોના વિષયોને માટે જીવ કષાયો કરે છે. રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ, આ 5 ઇન્દ્રિયના વિષયો છે. એને અનાદિની ઈચ્છા હોવાથી એના માટે એ લોભ વસ્તુ મેળવવાની ઈચ્છા કરે, ન મળે તો એમાં માયા કરે, જૂઠ પ્રપંચ કરે, અને મળી જાય તો મોટો માને વગેરે કષાય ભાવો વિષયોને લઈને છે. તો એ વિષય કષાય વાળી જે આપણી વૃત્તિ, એના આધારે જે વર્તે તે સ્વચ્છંદ કહેવાય છે. નાની કહે તેમ કરે તો એ સ્વચ્છંદ નાશ પામે છે. એટલે રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ પામ્યા એમાં અનંત છે ભાખ્યું. જીન નિર્દોષ, નિર્દોષ એવા જીનેશ્વરે આ ભાખ્યું કે તમે તમારો સ્વચ્છંદ મૂકી અને પોતાના મત આગરો મૂકી દઈ સદગુરુની આજ્ઞાએ વર્તો એ કહે એમ, તો તમે સમ્યક દર્શનને પામશો. સ્વચ્છંદ મતાગ્રતિથી વર્તે સદગુરુ લક્ષ્ય, તો સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આપણી ઈચ્છાએ સ્વચ્છંદે જીવને જન્મ મરણ થઈ રહ્યા છે, તેથી મૂંઝાવું નહીં. એટલે પોતે જ બાંધ્યા તો ભોગવો. એમાં આર્થ ધ્યાન કરવાથી શું વળે? ન ગમતા હોય તો એનો ઉપાય લ્યો કે ભાઈ જન્મ મરણ ફરી કરવા ન પડે. એનો ઉપાય શું? તો કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, પણ કારણ તેના 2. કયા? રાગ દ્વેષણ હેતુ. આ જન્મ જરા મરણના કારણ રાગ દ્વેષ છે. જો તમને જન્મ જરા મૃત્યુ આદિના દુઃખ ન જોઈતા હોય તો રાગ દ્વેષને ઘટાડો, મટાડો, તો તમને જન્મ મરણ નહીં થાય. મરણ તેથી મૂંઝાવું નહીં, પણ એનો ઉપાય કરવો. મરણ અવસરે કોણ સહાય છે? પ્રભુશ્રી પ્રશ્ન વિરામ કર્યો કે વિચારો, તમને ક્યાં મરણ આવશે ત્યારે તમને કોણ મદદરૂપ થશે? કુટુંબ બચાવશે? ધનાદિ બચાવશે? કે કોણ તમારી રક્ષા કરે? સગા સંબંધીઓ બચાવશે? કોનું શરણ છે તમને? કોઈ તમને બચાવી નહીં શકે. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન માય સ્યાસે. એક સર્વજ્ઞ ભગવંતોએ જે ધર્મ એટલે વસ્તુ આત્મ સ્વભાવને ધર્મ કહ્યો છે, એ તમે પામો તો તમને શરણ જરૂર મળશે. બાકી સંસારની કોઈ પણ સામગ્રી તમને બચાવી શકે નહીં. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ.
પ્રભાવાણી, ખૂબ ભાવ, પ્રભાવ એટલે ભાવ, ભક્તિ સહિત એની આરાધના કર. એકાંત અનાથ, એકાંત, તું એકાંત અનાથ છે, તને કોઈ સહાયકારી નથી, છતાં પણ શું સનાથ થશે, નાથ વાળો થશે. પહેલા ભગવાનનું શરણ લેવાથી એ રક્ષા કરશે, પછી તારો આત્મા શુદ્ધ થશે, તારો આત્મા જ તારી રક્ષા કરશે. અનાથ એકાંત સનાથ થશે, પણ એના વિના તો કોઈ ન બાહ્ય. બાહ્ય એટલે હાથ, બાવડું, એ તારું કોઈ પકડે નહીં. આમ આપણને વારંવાર જ્ઞાની પુરુષો કહે છે કે સતનું શરણ લઈ લે, તારું કલ્યાણ થઈ જશે. મરણ અવસરે કોણ સહાય છે, તે વખતે પરવશે ભોગવવું પડે છે. તે વખતે પરવશે બધું ભોગવવું પડે. જે કર્મો બાંધ્યા, અત્યંત રોગ આવેલો હોય, દુઃખ આવ્યું હોય, તો એ પીડા ભોગવી પડે. ભલે ઊભો નહીં થઈ શકતો હોય, પણ જાય ક્યાં? વૈદ્યોને બોલાવે, એ કંઈ ન કરી શકે. એટલે એને પરવશે પોતાના કર્મના ઉદયો ભોગવવા જ પડે છે. તે વખતે મરણ વખતે પરવશે ભોગવવું પડે છે. તો અત્રે જા વિદ રાખે રામ તા વિદ રહીએ. તો હવે આપણા જ બાંધેલા કર્મો આપણને ભોગવવા જ પડે. તો પછી જે રીતે રામ એટલે આપણું પ્રારબ્ધ જેમ રાખે તેમ રહેવું. જા વિદ રાખે રામ તા વિદ રહીએ. જેમ આપણા કર્મના ઉદય જેવા આવે તેમ સંભાવે એમાં રહીએ. વિશેષની આશા રાખવી નહીં. કેમ કે કર્મરૂપી કમંડલ લઈને નદીએ જાઓ, તળાવે જાઓ, સમુદ્રે જાઓ, પણ એ કમંડલ જેટલું હશે પાણીનું વાસન એટલું જ ભરાશે. તો આપણે જે કર્મ કર્યા તે જ ઉદયમાં આવવાના. હવે આ ધ્યાન કરી શું પડવાનું છે? તે વખતે મરણ વખતે પરવશે ભોગવવું પડે છે. તો અત્રે જા વિદ રાખે રામ તા વિદ રહીએ. મૂંઝાવું નહીં, અકળાવું નહીં. સહનશીલતા એ તપ છે. મૂંઝવણથી કે વળેની આ ધ્યાન કરે જીવ કે અકળામણ ખૂબ કરે, દુઃખ આવીએ, તેથી કાંઈ થવાનું નથી. પૂરતાવધી નવા કર્મ બંધાઈને ફરી સંસાર વધારશે. માટે સહનશીલતા એ તપ છે. બધું સહન કરો, ખમી ખૂંદો, પ્રભુ શ્રી કે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સહનશીલતા એ તપ છે. જ્યાં જઈએ ત્યાં માટી પાણીને ઢેફા, કોઈ જગ્યાએ સુખ નથી. પ્રભુ શ્રી શું કહે? જ્યાં જઈએ ત્યાં માટી પાણીને ઢેફા. માનો આપણે મુંબઈ જોવા જઈએ કે દિલ્હી કે ગમે ત્યાં જોવા જઈએ, મ્યુઝિયમ તે ફલાણા, પણ મહાપુરુષો તો કે બધું છે શું ત્યાં? માટી પાણીને ઢેફા. જેમ કે બધું શણગારી આજ મકાન કે કોઈ હોય, અંદર તો માએ ભરી ભંકાર કે ઉપર રંગ દિયા, અંદર તો બધા ઈંટો અને પથરા, જ્યાં સુધી પ્લાસ્ટર ને કલર ન થાય તો કેવું લાગે? આપણા અંદર આ ચામડી ઉતારી દીધી હોય તો અંદર કેવું હાડ પિંજર ને બધું નીકળે, તેમ અંદર તો આ ભર્યું, ઉપર પ્લાસ્ટર કરીને પછી કે હા કેવું સુંદર. એમ વસ્તુઓના આકારો ફેરવી અને આ જીવ પછી ફારવેલા હોય એટલે કે હા શું સુંદર વસ્તુ બની. પણ નાનીઓની દ્રવ્ય દ્રષ્ટિ છે એ કે આ વસ્તુ બની છે શાની? તો કે પૂતગલની. પૂતગલ શું? તો કે માટી. અંતે માટીને હીરા માણેક મોતીમાં જ્ઞાનીઓની દૃષ્ટિમાં કોઈ ભેદ નથી. કેમ કે એ હીરા માણેક મોતી આ જમીનમાંથી જ આવ્યા અને અંતે જશે જમીનમાં જ. અર્થાત આ પૂતગલની બધી વસ્તુઓ એક કાળે નાશ જ પામે છે. આ જગતમાં કોઈ પણ વસ્તુનો આપણે વિચાર કરી, રૂપી દ્રવ્ય એ બધા જમીનમાંથી આવે, જમીનમાં જાય. એટલે જ્ઞાનીઓની દ્રષ્ટિએ માટી પાણીને ઢેફા એ સિવાય પ્રભુ શ્રી કે આમાં કંઈ છે જ નહીં. પણ આ જીવ પર્યાય દ્રષ્ટિ હોવાથી એના આકારો જોઈ ને રાજી થાય છે કે આ કેટલું સુંદર છે. એટલે એક જણે કહ્યું આ તો વસ્તુ પૂતગલ જડ કે ચેતન પણ હોય તો એમાંય જ્ઞાની કે સાનો મોહ કરો છો? નારી બની કાહે કી વિચાર કછુ કરે નાહી, રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં, રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં. બદન એટલે મોઢું.
ચામડાનું બનેલું મોઢું, એમાં નારી બની કાહે કી, વિચાર કછું કરે નાહી. સ્ત્રી કે સ્ત્રી માટે પુરુષ, શરીર તો બધા સપ્ત દુર્ગંધમય ધાતુ જે આપણા શરીરમાં છે એ ઢોર પશુના શરીરમાં છે, ઔદારિક શરીર છે. તો એ કાહે કી બની, આ શરીર શાનું બન્યું એનો તો જીવ વિચાર જ કરતો નથી. અને ઉપરથી એનો રૂપ રંગ જોઈ અને મોહી રહે, રીજી રીજી મોહી રહે ચામકે બદન મેં. આમાં રાજી થઈ અને ચામડાના મુખડામાં એ જીવ મોહી રહે છે, મોહ પામીને અનેક ભાવ વધારે છે. પણ જો આવી દ્રઢ દ્રષ્ટિ ખુલી જાય તો કે તું ક્યાં રાગ કરે છે શું? રજકણ કેરી ધીવઈ માનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ભગવાન મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે માટીના ઢેફા હોય કે હીરા માણેક મોતી દેવતાની રિદ્ધિ હોય, એ બંને પ્રત્યે મને સમ હોય, બધું સરખું છે એવો ભાવ મને ઉપજશે ત્યારે કે મારો ક્યાંય મોહ મારો થશે નહીં. એવી મારો આવો અપૂર્વ અવસર ક્યારે આવશે? રજકણ કે રિદ્ધિ, વૈમાનિક દેવની, વિમાનોની દેવની રિદ્ધિ, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. એ પૂદગલ ના પૂદગલ, પૂદગલ ખાણો પૂદગલ પીણો પૂદગલ હું તી કાયા, પૂદગલ કો સબ લેણો દેણો પૂદગલ મેં હી જાય સંતો देखिए बे परगट पुदगल जाल तमाशा. संतो देखिए बे परगट पुदगल जाल तमाशा. આ પરગટ તમે કે આ પૂદગલના તમાશા જોઈ રહ્યા છો. ખાવું પૂદગલ, પીવું પૂદગલ, લેવું દેવું બધું પૂદગલ. આત્મા તો રૂપી છે, રૂપી દ્રવ્ય બધા પૂદગલના બનેલા છે. એટલે અહીંયા કે છે પ્રભુ કે જ્યાં જઈએ ત્યાં માટી પાણીને ઢેફા, કોઈ જગ્યાએ સુખ નથી. પ્રભુ એમ કે કોઈ જગ્યાએ સુખ નથી. સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. બ્રહ્મચારી લખ્યું કે સુખ તો આત્મામાં છે, સુખ ગુણ આત્માનો, પણ આ જીવ જડમાં શોધે, ત્યાં છે જ નહીં ત્યાં શોધે ક્યાંથી મળે? જોઈએ છે હીરો અને શોધે છે કોલસાની ખાણમાં. હવે કોલસાની ખાણમાં હીરો હોય કે હીરાની ખાણમાં હોય, પણ જ્યાં સુખ છે ત્યાં શોધતો જ નથી. એ જ્ઞાની અનુભવીને આપણને કહે કે સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર. તે નક્કી મનાતું નથી કે આત્મામાં શું સુખ. એ સુખ શોધે હીન વસ્તુમાં, જડ વસ્તુમાં, પણ જડમાં નહીં જડનાર. જડમાં સુખ છે નહીં, એ તો જાણતું નથી પોતાને કે આમાં હું કોણ છું. સમતા રમતા ઉડતા જ્ઞાયતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ તો બધો જીવનો વિલાસ છે. પણ આ જીવને સત્પુરુષના બોધે જ્યારે શ્રદ્ધા આવશે ત્યારે જ એને શાંતિ વળશે, ત્યારે ભટકતી વૃત્તિ અંતર્મુખ થશે. જ્યાં જઈએ ત્યાં માટી પાણીને ઢેફા, કોઈ જગ્યાએ સુખ નથી. સુખને જીવે જાણ્યું જ નથી. પ્રશ્ન કે આ જીવ સુખ શું સાચું એ જીવે જાણ્યું નથી. દુઃખ દુઃખને દુઃખ છે, દુઃખમાં સુખ માની રહ્યો છે, એ જ ભૂલવણી છે. ચેતવા જેવું છે. આજ ભૂલી ગયો છે તું સુખ ક્યાં છે. માટે હવે આ ભૂલવણી મોટી ચાલી આવે. હવે ચેતવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ સમજો, ત્યાંથી સવાર આખરે મૂકવું પડશે. ભૂલ્યો ત્યાંથી ફરી ગણ કે ભાઈ હું ભૂલી ગયો તો કે હમણાંથી જ ગણવા માંડ, ફરી જાગૃત થઈ જા. સમજો ત્યાંથી સવાર, કેમ કે આખરે તો બધું મૂકવું પડશે. જો સર્વ દુઃખથી મુક્તિ મેળવી હશે તો આ પરિગ્રહાદી કે કુટુંબાદી પ્રત્યેનો રાગ તો મૂકવો જ પડશે. એ સિવાય કોઈ કાળે આ જીવને મુક્તિ પ્રાપ્ત નહીં થાય. સર્વ દુઃખથી છૂટી ન શકે. આ પ્રમાણે વિશેષ પ્રભુશ્રીજી જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 91 પત્રાંક 144 એ અધૂરો છે વચ્ચેથી.
પ્રભુશ્રી લખે છે, આખરે સ્વચ્છંદ રોકવો થાય છે તો સમજીને અત્યારે જેવો અવસર છે તે પ્રમાણે કાળ વ્યતીત કરે અને સંભાવ રાખે તો તપ જ છે. એમ કહ્યું કે આખરે સ્વચ્છંદ રોકવો થાય છે તો સમજીને. સ્વચ્છંદ એટલે શું? પોતાની મરજી પ્રમાણે, ઈચ્છા પ્રમાણે ચાલવું, એનું નામ સ્વચ્છંદ. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ન ચાલવું. તો એ સ્વચ્છંદ કેવી રીતે રોકાશે? તો કે સમજણથી જ રોકાશે. ત્યારે વાત સમજાશે કે હું તો મૂર્ખ શિરોમણી છું જ્ઞાનીઓની દ્રષ્ટિએ, કેમ કે અજ્ઞાની છું, મિથ્યાત્વથી ઘેરાયેલો છું, માટે હું કંઈ આ મોક્ષ માર્ગને સમજી ન શકું. એમ પોતાની ભૂલ સમજાશે ત્યારે જે સ્વચ્છંદ મૂકશે. એના પહેલા પોતાનું ડાપણ મૂકે નહીં. એટલે પ્રભુશ્રી કહે, આખરે સ્વચ્છંદ રોકવો થાય છે તો સમજીને, એટલે સમજણ આવે જ રોકાશે, નહીં તો નહીં રોકાય. અને રોકે જીવ સ્વચ્છંદ તો પછી પામે અવશ્ય મોક્ષ. આજ દિવસ સુધી રોકાયો નથી. સ્વચ્છંદ તે રોકાય. પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય તો સ્વચ્છંદ રોકાય. હવે પ્રત્યક્ષ તો યોગ નથી, પણ એના વચનો પ્રત્યક્ષ છે. એને પ્રત્યક્ષ માની અને એ કહેવામાં આજે કરીશું તો આપણો સ્વચ્છંદ રોકાશે, નહીં તો નહીં રોકાય. અને સ્વચ્છંદ રોક્યા વગર કોઈ કાળે જીવનો મોક્ષ નહીં થાય. એટલે સમજણ જોઈશે. પ્રભુશ્રી કે સમજણ એ જ સુખ છે, અણસમજણ એ જ દુઃખ છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, અને સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. કેવી રીતે ગયા? સમજીને ગયા. શું સમજ્યા? તો કે 7 તત્વને સમજ્યા, 9 પદાર્થને સમજ્યા, અથવા જળ ચેતનને સમજ્યા, પોતાનું સ્વરૂપ સમજ્યા, સ્વ શું પર શું એ સમજ્યા. તે સ્વને સ્વ માન્યું, પરને પર માન્યું, પરનો ત્યાગ કર્યો, સ્વમાં સમાઈ ગયા, એ મુક્તિને પામી ગયા. પણ એ સમજણ તો જ્ઞાની જેને સ્વ પર ભેદ પડ્યો એ જ સમજાવી શકે, એ સિવાય ખબર ન પડે. એટલે અહીંયા કહ્યું, આખરે સ્વચ્છંદ રોકવો થાય છે તો સમજીને, સમજણથી થાય. અત્યારે જેવો અવસર તે પ્રમાણે કાળ વ્યતીત કરે અને સંભાવ રાખે તો તપ જ છે. પણ અત્યારે એવી સમજણ કે એકદમ આજની આજ આવી જતી નથી. પણ અત્યારે તો જેવો અવસર કર્મ પ્રમાણે જે મળ્યો તેમાં તે પ્રમાણે સંભાવ રાખીને કાળ વ્યતીત કર અને સમજવાની કોશિશ કર. બાકી આજનું આજ બધું કંઈ સમજાઈ જશે નહીં, પણ મારે સમજવું છે એવો નિર્ણય રાખી અને સમતા ભાવે જે પ્રમાણે કર્મનો ઉદય આવે તે પ્રમાણે તું કાળ વ્યતીત કર. અત્યારે જેવો અવસર તે પ્રમાણે કાળ વ્યતીત કરે અને સમભાવ રાખે તો તપ જ છે. આ પણ તપ છે. કેમ કે ઈચ્છા નિરોધસ તપઃ. મારે કંઈ જોઈતું નથી, પણ જે મારા કર્મનો ઉદય આવે એને સમતાએ ભોગવું એ મોટું તપ છે. સંભાવ એ ઘણું મોટું તપ છે. સુખ દુઃખના પ્રસંગો તો બધાને આવશે, પણ જે સમતા ભાવ રાખીને બધામાં એ જુદો રહે, એટલે કે રાગના નિમિત્તોમાં ભળે નહીં, દ્વેષના નિમિત્તો આવે એમાં ભળે નહીં, આવી જાગૃતિ રાખે તો તપ છે. ઈચ્છાઓને રોકી. બાકી મનનો ઢાળ તો પાણીની જેમ નીચો જ છે. હંમેશા પાણી જ્યાં મૂકો ઢાળ હોય ત્યાં જાય. આપણો ઢાળ તો હંમેશા વિષય કસાય વાળો જ છે, એમ જ વૃત્તિ જશે. પણ જે વૃત્તિઓને રોકે એ તો તપ છે. તો જ ઉદય આધીન સંભાવે રહી શકે. તો એ સંભાવ રાખે તો તપ છે. ઈચ્છાઓ તૃષ્ણાઓ કરે તો બંધ છે. પણ મને બધું મળી જાય, આ મળે તે મળે, બીજો ઈચ્છાઓ જ કર્યા કરે, તૃષ્ણાઓ, તો પછી કહે છે કર્મ બંધ જ થશે. બીજું કંઈ નહીં થાય. મળવાનું નથી. ઈચ્છાઓથી જ બધાને મળી જતું નથી, પણ કર્મ બંધ અવશ્ય થાય છે. મળવાનું તો જે પુણ્યાધીન જ મળશે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે સંભાવ રાખ, જે મળે તેમાં સંતોષ રાખ, વિશેષ કંઈ ઈચ્છમાં. ઈચ્છાઓ તૃષ્ણાઓ કરે તો બંધ થશે. એકલો આવ્યો એકલો જવાનો છે. પ્રભુશ્રી કે તું કંઈ સાથે લઈને આવ્યો નથી, તો
તો એ ભેગું કરીને કરવું શું છે? કેમ કે જઈશ ત્યારે પણ એકલો જ જઈશ. ગમે એટલી ઈચ્છાઓ તૃષ્ણાઓ કરીને તું મેળવશે પણ તારી સાથે તો એ કાંઈ જ આવવાનું નથી. તો ભાઈ શું કામ આવી ઈચ્છાઓ રાખે? એકલો આવ્યો, એકલો જવાનો છે, પણ ફરી આવો લાગ નહીં આવે. ઋષિ કે આવો અવસર નહીં આવે એટલે તું તારા આત્માનું હિત કરી લે. આ તો પુણ્યાધીન જે મળવાનું છે મળશે જ. એટલે કહ્યું પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, તુલસી અચરજ એ બડી મન ન બાંધે ધીર. આપણું પ્રારબ્ધ એટલે આપણું નસીબ, ભાગ્ય, એ તો પહેલા બની ગયેલું છે. પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, અને આ શરીર પછી પ્રારબ્ધને આધીન મળ્યું છે, કર્મને આધીન. પણ તુલસીદાસજી કહે છે તુલસી અચરજ એ બડી, આ બડી મોટો આશ્ચર્ય છે કે મન ન બાંધે ધીર, છતાં મનને ધૈર્ય નથી રહેતું કે જાણું બધું મેળવી લઉં, અથવા મારું કોઈ લઈને જાય એટલે ખૂબ બચાવું, ખૂબ સંભાળ રાખું, એમ રાત દાડો એના જ પ્રપંચમાં રહે અને જે કરવાનું છે તે બધું રહી જાય છે. ધીરતા નથી, ધૈર્ય નથી કે મારા નસીબ પ્રમાણે થશે, મારે તો ઉત્તમ કાર્યમાં જ મનને રાખવું. એટલે ઋષિ કહે ઈચ્છાઓ તૃષ્ણા કરે તો બંધ થશે, એકલો આવ્યો એકલો જવાનો છે, ફરી ફરી આવો લાગ નહીં આવે, મનુષ્ય ફરી ફરી નહીં મળે. ઋષિ કે આવો માનવ દેહ નહીં મળે. આપણને તો પાછો ઘણો બહુ પુણ્ય કેરા પુંજથી એવો મનુષ્ય દેહ મળ્યો કે જે બધી સામગ્રી આપણને આપી એ તો પુણ્યના ઢગલા થઈ ગયા. અનેક ભાવની સાધનાનું કંઈ પણ આરાધનાનું ફળ છે, નહીં તો આવી જોગવાઈ નહીં મળે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ, આપણને શુભ દેહ મળ્યો. કેમ કે આવા કાળમાં પરમ કૃપાળુ દેવનો જોગ નહીં હોય, પહેલા તો એમનો જન્મ ન હોય. તે જાણે આપણા જ પુણ્યને ઉદય આવી ચઢ્યા અને આવું સત્સંગ ધામ ને આવું બધું આ બધા સાધનો, બધી જ્ઞાનની ઉપલબ્ધિ, શાસ્ત્રો ભેંદવા ન પડે તેવું બધો સાર આપે, કેટલું પુણ્ય વધી. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ, દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. કૃપાલ કે તોય તમારા 84 લાખ જીવાનું એક જીવા યોનિનું એક પણ ચક્ર ઓછું નહીં થયું. સંસાર રૂપી 4 ગતિ 84 લાખ જીવાનીમાં આપણે ભટકીએ છીએ, તો કે એ ઓછું કર્યું કંઈ ભાવો વડે જે કર્મો બંધાયેલા એને ઓછા કર્યા, કે એ 4 ગતિમાં ભટકવાનો જે માર્ગ છે એને છોડીને સતમાર્ગમાં કંઈ પ્રયાણ શરૂ કર્યું. એમ આપણને આ અમૂલ્ય તાત્વિક વિચાર નામના કાવ્યમાં કહે છે કે અમૂલ્ય વિચાર કરો. આ તાત્વિક વિચાર છે, ઘણો ઊંડો વિચાર માંગે, પણ આપણી એની કૃપા થાય તો કંઈ વિચારતા જાગે, બાકી તો બહુ મુશ્કેલ છે. એટલે અહીંયા કહે છે મનુષ્ય ફરી ફરી નહીં મળે, જીતી બાજી હારવી નહીં. આપણે જીતી ગયા છે ઘણા આજ સુધી, હવે માત્ર પુરુષાર્થની ખામી છે. માણસ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમ અમીય વીર્યમ, મનુષ્ય પણ મળ્યું, સત્પુરુષની આ બોધની શ્રુતિ મળી, કંઈક શ્રદ્ધા પણ થઈ. હવે સંયમ અમ્ય વીર્યમ, આ સંયમ એટલે એ પ્રમાણે વર્તવામાં જો આપણું વીર્ય સ્ફુરાયમાન થાય તો આ બધું જ પુણ્ય લેખે લાગી જાય. અને એ પણ અહીંયા કંઈ કરવાનું બીજું કંઈ છે નહીં કે ભાઈ મારા શરીરમાં શક્તિ નથી, હું આટલું આ વજન ભાર કેમ ઉપાડું, કે આવા તપ કેમ કરું, એ પણ નથી. તું તારી માન્યતાને ફેરવ. મિથ્યા માન્યતાઓને ફેરવી જ્ઞાની કહે તેમ માની લે. જ્ઞાની કે તું આત્મા, તો કે હું આત્મા અંતરથી. જ્ઞાની કે તું નિત્ય, તો હું નિત્ય. એમ જેમ એ કે તેમ બધું માન્ય કરી લે, તારું કામ થઈ ગયું. એટલે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ. તો આપણને આ પ્રાપ્તિ બધી થઈ છે,
એટલે હવે માર્ગ તો સાવ સરળ છે. હવે આપણે પુરુષાર્થ કરીએ તો પ્રાપ્તિ થઈ શકે એમ છે. એટલે પ્રભુશ્રી કે જીતી બાજી હારવી નહીં, જીતી બાજી હારવી નહીં. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી, કોઈ કોઈને સુખ આપવા સમર્થ નથી. આપણે એમ માનીએ કે હું છું તો આ મારું કુટુંબ સુખી છે, તો કે ના, એમના પ્રારબ્ધ પ્રમાણે બધા જીવે છે. મારે લઈને કોઈ સુખી નથી. હું કાલે મરી જાઉં તો શું બધા મરી જાય કે બધા દુઃખી થઈ જાય? એવું છે જ નહીં. પણ આ જીવ પોતે માની બેઠો છે કે હું જીવું ને ત્યાં સુધી જ બધા સુખી છે. કાલે હું જતો રહું તો શું દશા થાય બધાની, એમ જીવ અજ્ઞાનવશ કલ્પે છે. પણ કેટલાય મરી ગયા, કેટલા બાળકો મૂકીને મરી જાય તોય નાના બાળકો તો એ જીવે છે, એ મોટા થાય એના પ્રારબ્ધ પ્રમાણે. એટલે કોઈ કોઈને સુખ આપવા સમર્થ નથી અને કોઈ કોઈને દુઃખી કરવા પણ સમર્થ નથી. આપણે એમ માનીએ કે આ મારો વેરી છે માટે એને આમ કરી દઉં તેમ કરી દઉં, એ આપણી કલ્પના છે. એનું પુણ્ય હોય તો આપણે કંઈ ન કરી શકીએ. પણ પોતે ભાવ કરે એટલે પોતે જરૂર કર્મ બાંધે. પોતે અનંત સંસાર વધારે જ્યારે સામાનું પુણ્ય હોય તો એને કાંઈ એનો વાળ વાંકો નહીં થાય. એટલે આ કે છે પ્રભુશ્રીજી, કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી અને કોઈ કોઈને સુખ આપવા સમર્થ નથી. આપણને અંદરમાં ઘણી પીડા હોય, ચિંતા હોય, બીજા શું કરે? બે માનો કે શાંતિના વચન કહે, પણ આપણે પુણ્યનો ઉદય હોય તો એ અસર કરે, નહીં તો ન કરે, વાત બેસે જ નહીં અને અંદરમાં બળતરા થયા જ કરે. એમ આપણા પુણ્યનો ઉદય બધું સીધું છે કે સત્પુરુષના વચને આપણનું દુઃખ મંદ કરી શકાય, બાકી કોઈ દુઃખ લેવા સમર્થ. પણ નાની પુરુષના વચનો વાંચીએ અને કંઈ પણ અંદરમાં વિકલ્પ હોય, દુઃખ હોય, તરત સમાઈ જાય. કેમ કે એવી વાત આવે, આ તો તારા કર્મનો ઉદય જે થવાનો હોય તે શાંતિ રાખ. એટલે એને કોણ જાણે એવા મહાપુરુષોના અંતરથી નીકળેલા વચનો છે કે સીધા આપણા આત્મા સોસરા ઉતરી જઈ આપણી પરિણતિને શાંત કરી દે, ભાવોને ઠંડા કરી દે. એટલે એના સિવાય બીજો કોઈ ખરેખર દુઃખને ઘટાડવા સમર્થ નથી. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી, કોઈ કોઈને સુખ આપવા સમર્થ નથી. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ નાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. છેલ્લી લીટી પ્રભુશ્રી આ પત્રમાં એમ લખી, આત્માની ભાવના ભાવો બસ. સંસારની ભાવના તો ભાવે જ છે, એમાં કંઈ કહેવા પણ છે નહીં, અનાદિનો અભ્યાસ છે. પણ હવે એને ઘટાડો, મટાડો. હવે આત્મભાવનાનો અભ્યાસ કરો કે હું સહજ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા છું, પરમાત્મા જેવો. એની ભાવના ભાવો. કેમ કે આજનો આ જે આત્મા કંઈ પ્રાપ્ત થાય એવો નથી, પણ પ્રભુશ્રી કે ભાવના તો ભાવ કે હું સહજાત્મ સ્વરૂપ છું, પરમ ગુરુ જેવો, પંચ પરમેશ્વરી જેવો, પરમાત્મા જેવો છું. હું કંઈ જેવો તેવો નથી, હું પરમાત્મા છું. નિશ્ચયને મારું એવું સ્વરૂપ છે. એમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. બે વાર લખ્યું પ્રભુશ્રીએ કે આ ભાવના તમે ભાવશો તો તમે કેવળ જ્ઞાનને પામશો. પૂર્વે અનંતા આત્માઓ આત્મ ભાવને અમને ભાવવાથી કેવળ જ્ઞાન પામ્યા છે. તમે પણ એ ભાવશો તો તમે પણ પામશો, અને જે નહીં ભાવશે તે કોઈ દિવસ નહીં પામે. દેહ ભાવમાં જ રહેતો દેહ જ મળે, પણ આત્મભાવના ભાવે તે પરમાત્મા જેવો થાય. આ પ્રમાણે આ પત્રાંક પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉદેશામૃતમાં 92 પત્રાંક 145 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા સંમત 1989 પ્રભુશ્રી લખે છે, તમારો કાગળ એક વાંચી વિગત જાણી તમ પ્રત્યે સૂચના આપવાની છે, તે આત્માર્થે ધ્યાનમાં લેશો. તમારો કાગળ વાંચી બધી વિગત જાણી છે, એ સંબંધી તમને જે સૂચના આપવાની છે તે તમારા આત્માના કલ્યાણ માટે છે, માટે ધ્યાનમાં લેશો. સૂચના આપવાની છે તે આત્માર્થે ધ્યાનમાં લેશો.
તમે પર્યાય દ્રષ્ટિથી અત્રે મનુષ્ય ભાવ ધારણ કર્યો છે. તે રત્ન ચિંતામણી સમાન છે. તમે આ માનવ દેહ ધારણ કર્યો, જે રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન છે. તેમ જાણી દયા ખાતર કાંઈ શબ્દ કહેવાયા છે તો ખોટું લગાડશો નહીં. તમે માનવ દેહ મળ્યો, તમને એનો સદુપયોગ થાય, આત્માર્થે તમારું જીવન જાય એવી દયા આવવાથી જે અમે 2 શબ્દો કહ્યા છે તેમાં ખોટું લગાડશો નહીં. કે આપણી કે તેમ જાણી દયા ખાતર કાંઈ શબ્દો કહેવાયા છે તો ખોટું લગાડશો નહીં. અને એમ વિચારશો કે આપણી ઉપર દયા આણીને કંઈ છદ્મસ્ત અવસ્થાને લઈ ખારાશથી, એટલે તે આચરણ તમારાથી ફરી ન થાય એમ જાણી કહેવાયું છે. શા માટે થોડી ખારાશ તમને કદાચ લાગે, પણ ફરીથી તમારું આવું આચરણ થાય નહીં તેના માટે કહેવાયું છે. એમ સવળું લેજો. ફરી આચરણ તમારાથી ન થાય એમ જાણી કહેવાયું છે. જો કે એવું કાંઈ કહ્યું નથી, કહેવાયું છે તે ફરીથી તેવી ભૂલ ન થાય એવા ભાવથી સમજ લેવા કહેવાયું છે. બાકી અમારે તો સર્વ પર સંભાવ છે. તમારી ભૂલ નીકળે, તમને ફરીથી તમારાથી આવા દોષો ન થાય એના માટે આ કહેવાયું છે. બાકી તો અમને તો સંભાવ છે. અમારે તો સર્વ ઉપર સંભાવ છે, પણ કોઈ જીવનું ભલું થાય એમ જાણી કહેવાય છે. પણ કોઈ જીવનું ભલું થાય એમ જાણી કહેવાય છે. કોઈ કોઈનું ભૂંડું કરે એમ છે નહીં. કોઈ કોઈનું ભૂંડું કરે એમ છે નહીં. કોઈ આમ જાણે કે હું એનું ભૂંડું કરી દઉં, પણ પ્રભુ કે ન થાય, તું કોઈનું ભૂંડું ન કરી શકે. કેમ? તો કે દરેક જીવ પોતપોતાને પ્રારબ્ધ આધીન છે. એના પ્રારબ્ધ પ્રમાણે થશે, કે આપણા કયા પ્રમાણે નહીં થાય. કોઈ કોઈનું ભૂંડું કરે એમ છે નહીં. એક આત્મા જ આત્માનું ભલું કરશે, અથવા વિભાવ આત્મા ભૂંડું કરશે. આપણો આત્મા જ રાગ દ્વેષમાં વિભાવ ભાવોમાં જશે તો ભૂંડું કરશે પોતે જ પોતાનું, અને પોતે જ પોતાનું ભલું કરશે. એનું ભૂંડું કે ભલું બીજા કરતા જ નથી, પોતે જ કરે છે. એક આત્મા જ આત્માનું ભલું કરશે, અથવા વિભાવ આત્મા ભૂંડું કરશે. આ જગતમાં કોઈ કોઈનું ભૂંડું કરવા, સારું કરવા સમર્થ નથી. આ સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત છે. નાની ભગવાન કે કોઈ કોઈનું નહીં બગાડી શકે અને સુધારી પણ નહીં શકે. આ જગતમાં કોઈ કોઈનું ભૂંડું કરવા, સારું કરવા સમર્થ નથી. માટે આ ભાવમાં તૈયાર થઈ જવું કે ભૂંડું કે સારું જે થવાનું તો થશે જ. તમે નહીં રોકી શકો, કોઈ નહીં રોકી શકે. માટે તમે તો આત્મિત કરવા તૈયાર થઈ જાઓ. માટે આ ભાવમાં તૈયાર થઈ જવું. મહેમાન છે, પરોણો છે, ઘણો કાલ રહેવાનું નથી. આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો 1-2 દિવસ રહે, કંઈ કાયમ રહે નહીં. તેમ તમારો પણ અહીંયા કંઈ કાયમ વાસ નથી, તમારે જવાનું છે. મહેમાન છે, પરોણો. પરોણો એટલે મહેમાન. ઘણો કાળ અહીં રહેવાનું નથી. એકલો આવ્યો, એકલો જશે. તેમાં ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. માટે જણાવે છે ઋષિ કે તમે અહીંયા બહુ હવે દિવસ રહેવાના નથી કાયમ, માટે જવાનું છે અહીંયાથી. એકલો જ આવ્યો, એકલો જ જશે. માટે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. માટે જણાવે છે. જો પોતાની ભૂલ કાઢી નાખે તો આ જીવ કલ્યાણ કરી નાખે. આપણો આત્મા આપણા દ્વારા જે થતી ભૂલો એ જાણી ને કાઢી નાખે તો શુદ્ધ બની જાય, એનું કલ્યાણ થઈ જાય. જો પોતાની ભૂલ કાઢી નાખે તો આ જીવ કલ્યાણ કરી નાખે.
જેમ બને તેમ તેવા ખોટા વ્યવસાયને ઓકી નાખી સારા ભાવ કરવાનું કર્તવ્ય છે. ખોટા વ્યવસાય, ધંધા હોય કે ભાવના હોય, એ બધા છોડી દઈ અને એકમાત્ર ચેતી જવા જેવું છે. એ જે ખોટા વ્યવસાયને ઓંકી કાઢી એટલે ઉલટી કરીને જે કંઈ પણ મનના વિકલ્પો છે એને કાઢી નાખી સારા ભાવ કરવાનું કર્તવ્ય છે. એટલે ભાવનો વ્યવસાય. જેમ બને તેમ તેવા ખોટા વ્યવસાયને ઓંકી નાખી સારા ભાવ કરવાનું કર્તવ્ય છે. વધારે શું લખવું? સમજું ને તો આ બસ છે. સમજણ બુદ્ધિમાનો કે લીએ ઇશારા કાફી है. એટલે કે તમે તો સમજુ છો, તમારે આટલું બસ છે. વધારે શું લખવું? સમજું ને તો આ બસ છે. પોતાના દોષ છે તે નથી જોવાયા. મતિ કલ્પનાએ જીવ કલ્પી લે છે. એવી કોઈ ભૂલ છે તે જ કાઢવા જેવું છે, જરૂરનું છે. મતિ કલ્પનાએ જીવ કલ્પી લે છે. એવી કોઈ ભૂલ છે તે જ કાઢવાની છે. આ જીવે પોતાની કલ્પનાએ બધું આખું જગત ઊભું કરી દીધું. હવે એ બધી કલ્પનાઓ મૂકી દે. તારી ભૂલ છે, કાઢવા જેવી છે, જરૂર છે. એમ જાણી મનમાં ઉઠતી વૃત્તિને રોકી, કલ્પનાને રોકી યોગ્યતા લાવશો. અનેક જાતની વૃત્તિઓ ઉઠે, તેને રોકજો. કલ્પનાઓને પણ રોકી અને તમારા આત્મામાં યોગ્યતા લાવજો. એમ જાણી મનમાં ઉઠતી વૃત્તિને રોકી, કલ્પનાને રોકી યોગ્યતા લાવશો. આત્માનું સારું કરનાર, ભૂંડું કરનાર એક આત્મા જ છે. આ બધી આપણી વૃત્તિઓને ફેરવા કેમ કે બીજો કોઈ નહીં ફેરવી શકે. તમારી વૃત્તિને તમે જ રોકી શકો. માટે કે છે આત્માનું સારું કરનાર અને ભૂંડું કરનાર તમારો આત્મા જ છે, પોતે જ છે. કલ્પના કાઢી નાખી એક યોગ્યતા વધારશો તો ઘરમાં બેઠા કે વનમાં બેઠા સારું થશે. તમે ઘરમાં બેઠા કે વનમાં બેઠા પણ આ કલ્પનાઓ, વિકલ્પો બધા કાઢવા પડશે અને જે થાય તે જોયા કરવું પડશે ક્ષમતા ભાવે. તમે ઘરમાં બેઠા કલ્પના કાઢી નાખી એક યોગ્યતા વધારશો તો ઘરમાં બેઠા કે વનમાં બેઠા સારું થશે. તમને જેટલું ખોટું લાગ્યું છે તેટલું અમૃત પાયું છે. તમે એમને કોઈએ કંઈ કહ્યું હશે, એમને બહુ ખોટું લાગ્યું તો કે છે તમને જેટલું ખોટું લાગ્યું છે એટલું જ તમને અમૃત પાયું છે. અવળાનું પણ સવળું કરવું એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. ગમે એટલું અવળું કરે લોકો પણ એને સવળું જ લે, સવળું સમજે તો એને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે, અથવા એની દ્રષ્ટિ સમ્યક થઈ છે. તમને જેટલું ખોટું લાગ્યું છે તેટલું અમૃત પાયું છે. તમને સારું લગાડે તે ઝેર પાયું માનશો. મોટા ભાગે દુનિયાના લોકો આપણને સારું જ કહે, કોઈ ખરાબ ન કહે, અને આપણને ચઢાવે કે તમે તો વાહ, આહા, આમ ગમે તેમ એની પ્રશંસા કરે એટલે પેલો ફૂલાય માનમાં અને એની પડતી જ થાય. પણ જે આપણા દોષો મધ્યસ્થતાથી જો આપણને કહે કે આપણો હિતેશવી છે, કોણ બતાવે? કડવું કોણ બને? આપણે શું એનું થવાનું થશે. આપણે તો બે મીઠા વચન કહી દેવા. દુનિયા તો સદૈવ એવી છે. તો આપણની લાગણીથી કોઈ દોષો બતાવે તો એ તો આપણો હિતેચ્છુ છે. એમ પ્રભુશ્રી કે તમને ખોટું લાગ્યું છે તેટલું અમૃત પાયું છે અને તમને સારું લગાડે તે ઝેર પાયું માનશો. માટે હવે પરમ કૃપાળુ દેવનું વચન છે, તેમની આજ્ઞા છે તે ધ્યાનમાં લઈ જાગ્રત થશો. ફરીથી વૃત્તિ, મન, ચિત્તને પરમાં જતા રોકશો. વાંચવા, વિચારમાં, વચનામૃતમાં કાળ નિર્ગમન કરશો. એટલે તમે હવે શું કરવું તમારા મનની શાંતિ માટે? તો પરમ કૃપાળુના વચન છે, તેમની જે આજ્ઞા છે તેમાં ધ્યાનમાં લઈને તમે જાગૃત થઈ જાઓ
અને ફરીથી વૃત્તિ, તમારું મન, ચિત્ત તે પરમાં જતું રોકશો અને એ મનને, એ ઉપયોગને જ્ઞાની પુરુષના વચનો વાંચવામાં, વિચારવામાં, એ વચનામૃતમાં જ કાળ નિર્ગમન કરશો. એમ જ કાળ કાઢજો તો તમારા મનને પણ શાંતિ રહેશે. બાકી મને ફલાણા એમ કહી દીધું, એમ થઈ ગયું, બધું ભૂલી જજો. અને જે કંઈ પણ થયું છે તે તમારા કર્મના કારણે થયું છે. તમે કોઈનો એનો આ ભવે પરભવે બગાડ્યો છે તો જ એમને તમારા પ્રત્યે એવો ભાવ થાય, નહીં તો બધા પ્રત્યે કેમ ન થાય? એમ જો સવળું વિચારે તો એને કોઈ દુઃખ છે જ નહીં. અર્થાત જે કંઈ કર્મોદય આવ્યા તે પણ નિર્જરી જાય છે અને નવીન બંધ થાય નહીં. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 145 વચ્ચેથી અધૂરો હતો, ત્યાંથી લઈએ. પ્રભુશ્રી લખે છે, વાંચવા વિચારવામાં વચનામૃતમાં કાળ નિર્ગમન કરશો. સમય સામો કાઢશો તો કે આ કરજો. કૃપાલદેવના વચનોને વાંચવા અને વિચારવામાં તમારો કાળ નિર્ગમન કરશો. વાંચવા વિચારવામાં વચનામૃતમાં કાળ નિર્ગમન કરશો. એમાં બીજાનું કામ નથી, પોતાનું કામ છે. એમાં બીજા સાથે હોય તોય ભલે, ન હોય તોય ઠીક. સત્સંગમાં કે ભાઈ કોઈ નથી આવતું તો શું ક્યાં બેસીએ, તો કે કંઈ નહીં, કૃપાલદેવનું વચનામૃત તો છે ને, તો એ વાંચો ને. તમે કૃપાલદેવ સાથે બેસો તો એમાં કોઈની જરૂર નથી. વાંચવા વિચારવામાં વચનામૃતમાં કાળ નિર્ગમન કરશો. એમાં બીજાનું કામ નથી, પોતાનું કામ છે. સત્સંગ કરશો, પણ સત્સંગ કુસંગ રૂપ થઈ પડશે. કે ભાઈ બીજા પાસે કંઈ સાંભળવા જઈએ પણ એ કંઈ બીજું ઘાલી દેશે, કંઈક એના મત પ્રમાણે બીજે ખેંચી ગયા તો આ તમારો સત્સંગ કુસંગરૂપ થઈ પડશે. ભોગ મળ્યા, અનંતકાળથી આવી રીતે બધું ખોયું છે. એટલે બ્રહ્મચારી તો સ્પષ્ટ લખ્યું કે વિશેષ જાણવાના બહાને ક્યાંય જવા જેવું નથી. ક્યાં જ્ઞાની પુરુષ ક્યાં છે પ્રત્યેક, જેના વચનો જેમ આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી, તેમ સંપ્રદાયિક જીવોના વચનો પણ શ્રવણને અનુકૂળ નથી. એ તો એ તરફ ખેંચી જશે અથવા કંઈક એવી ઝેરની કણી નાખી દેશે કે આપણી શ્રદ્ધા કૃપાળદેવ પ્રત્યે ચલિત થઈ જશે. માટે ઘરે બેઠીને માળા ફેરવવામાં વિશેષ લાભ, પણ ગમે ત્યાં વિશેષ મેળવવાના બહાને જવામાં લાભ નથી. એટલે પ્રભુશ્રી કહે, સત્સંગ કરશો, પણ સત્સંગ કુસંગ રૂપ થઈ પડશે. સત્સંગ વસ્તુ શું છે? પ્રશ્ન વિરામ. સત્સંગ વસ્તુ શું છે? પોતાના આત્મા સંબંધી વિચારણા કરવી છે. તે સત એટલે આત્મા, એનો સંગ જોઈએ. એ વિચારણા જ્યાં થતી હોય તે સત્સંગ છે. જ્યાં સતનો રંગ ચઢાવે તે જ સત્સંગ. જ્યાં સત્સંગ વસ્તુ શું છે? પોતાનો આત્મા. બાકી તો સત્સંગ બફમમાં ને બફમમાં માનશો તે અસત્સંગ થઈ પડશે. ફરી કહ્યું, બફમમાં કે સત્સંગ કરવા જઈએ મેં એવી રીતે કંઈ ભરાઈ જશો તો એ સત્સંગ અસત્સંગ થઈ પડશે. જ્યાં ત્યાં આત્માનું કલ્યાણ થાય તે કર્તવ્ય છે. જ્યાં ત્યાંથી આપણા આત્માનું કલ્યાણ કેમ થાય એ કરવાનું છે. ત્યાં બીજો કોઈ કરી આપનાર નથી કે ભાઈ બીજાને પાસે જઈશું એટલે એ આપણે કરી આપશે, નહીં થાય. નાની પુરુષોને એ પણ કહી દે કે આશીર્વાદ આપે તોય નહીં થાય. આ તો પ્રભુશ્રી કે પ્રભુ કરવું પડશે તને જ. જ્યાં ફરી દ્રષ્ટાંત કહે કે જોર તો જણનારીને જ કરવું પડશે, બીજું કોઈ નહીં કરી શકે. તેમ તમારે જ તમારા આત્માના કલ્યાણ માટે પુરુષાર્થ કરવો પડશે, બીજો કોઈ કરી આપે નહીં. જ્યાં ત્યાં આત્માનું કલ્યાણ થાય કર્તવ્ય છે, ત્યાં બીજો કોઈ કરી આપનાર નથી. આપ સમાન બળ નથી ને મેઘ સમાન જળ નથી. આપ સમાન બળ નથી. પોતે બળિયો થાય તો
એક મરણીયો સોને ભારે. આપ સમાન બળ નથી, જેમ તેવી રીતે મેઘ સમાન જળ નથી. આ જુઓ ને, મેઘ કોઈ રોકી શકે વરસાદને? ક્યાંય પૂર આવી જાય, કેટલું બધું પાણી પડી જાય, અને કોઈ ઠેકાણે દુકાળ પડી જાય. કેમ એમ બને? એ કુદરતની લીલા છે, ને કોઈ નહીં રોકી શકે. મેઘ સમાન જળ નહીં, જ્યાં વરસે તો એવો વરસે કે ત્યાં પૂર પણ આવી જાય. એવી રીતે આત્મા જો બળિયો થાય તો એ કોઈ પણ બધું જ કાર્ય કરી શકે. આપ સમાન બળ નથી ને મેઘ સમાન જળ નથી, યોગ્યતા લાવશો. પ્રભુ કે તમે સત્પુરુષના વચનો વાંચી ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ પ્રગટાવીને સમ્યક દર્શન માટેની યોગ્યતા લાવશો તો જ્ઞાની મળશે, ત્યારે તમારું કામ થઈ જશે. બાકી જ્ઞાની આજે હાજર હોય ને તોય નહીં થાય, કેમ કે યોગ્યતા નથી. આજે છે જ નહીં, કૃપાળદેવના વચનો છે, મુદ્રા છે, પણ એમાં યોગ્યતા ક્યાં છે? એને ક્યાં ગરજ છે કે મારે માત્ર મોક્ષ અભિલાષ ક્યાં છે? કશાયની ઉપશાંતતા ક્યાં છે? ભવે ખેદ ક્યાં છે? ત્યાં આત્માર્થ નિવાસ. આપ સમાન બળની ને મેઘ સમાન જળ નથી, યોગ્યતા લાવશો. આત્માને ચેતવા જેવું છે. વારંવાર પ્રભુશ્રી ચેતાવે કે હવે તમારા આત્માને ચેતવો, જાગૃત કરો. આત્માને ચેતવા જેવું છે. કોઈનો દોષ અને વાંક જોવા જેવું નથી. કોઈનો પણ દોષ જોવો નહીં, વાંક જોવો નહીં. કેમ? તો કે બીજાનો દોષ કે વાંક જોવાથી આપણું ભલું થતું નથી. કે ભાઈ બીજાના દોષ જોઈએ એટલે આપણું કલ્યાણ થઈ જાય. કલ્યાણ તો ન થાય, પણ ઉડતું અકલ્યાણ જરૂર થાય. કેમ કે પર નિંદા એ સબળ પાપમાન, બળવાન પાપ છે. પારકા બીજા જીવોની નિંદા કરવી દોષો જોઈને, એ પોતે જ દુર્યોધન જેવો થઈ જશે, દોષોનો ભંડાર થઈ જશે. અને યુધિષ્ઠિરની જેમ ગુણગ્રાહી દ્રષ્ટિ રાખશે તો પોતે ગુણનો ભંડાર થશે. હવે કોને કેવું થવું એ પોતાને વિચારવાનું છે. દુર્યોધનને એક ગુણવાન લાવવાનું કહ્યું, શોધીને નહીં લાવી શકે. બધામાં દોષ જ જુએ. આમાં ક્રોધ છે, એમાં માન છે, ભલાણું છે, આમ જોઈને છેલ્લે એને મનમાં એમ થયું કે આ બધા જ દોષી, એના કરતો તો બધા ગુણો તો મારામાં જ છે. એટલે એમ ગુરુને કહે કે બધે તપાસ કરી, પણ મને તો બધામાં ગુરુદેવ કોઈ ને કોઈ દોષ જણાયો. આના બધા કરતો તો હું જ સારો છું. કેમ કે એની દોષ દૃષ્ટિ હતી. અને યુધિષ્ઠિર ધર્મરાજાને મોકલ્યા કે કોઈ દોષી શોધી લાવો, વધારે દોષોનો ભંડાર હોય. ગુણગ્રાહી, આમાં ક્ષમા ગુણ કેવો, આ પરમ વિનયી, આ મૌન કેવું પાળે, બોલતો જ નથી, માંડ બોલે. આહા, એ કેવો શાંત છે. એવા અનેક ગુણો જોયા. બધામાં ગુણ જોઈએ તો ગુણી છે, દોષોય છે. આપણા માનવમાં બધા બે છે. કેમ કે સંપૂર્ણ ગુણ હોત આપણામાં તો આપણે અહીંયા હોત નહીં, તો મોક્ષમાં હોત. સંપૂર્ણ દોષ જ ભરેલા હોત તો નરક નિગોદાદીમાં હોત, અહીંયા નહીં હોત. તો પુણ્ય પાપ લગભગ સમ થાય ત્યારે માનવદેહ મળ્યો તો આપણામાં દોષે છે ને ગુણોય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે ગુણગ્રાહી થઈશું તો બધામાં ગુણો મળશે, દોષ જોઈએ તો બધામાં દોષોય મળશે. આપણે ક્યાં બધા ગુણના ભંડાર બની ગયા? એમ યુધિષ્ઠિરને એક પણ એવો સંપૂર્ણ દોષી તો શું, પણ એને તો બધામાં ગુણ જ દેખાયા. અને પોતે ગુણગ્રાહી એટલે પોતામાં જોયું તો કે ઓહો, આ જે ગુરુ કહે છે શ્રી ગુરુ, એવા બધા દોષો મારામાં જ છે. હું ક્રોધી છું, કામી છું, લોભી છું, મોહી છું, મારામાં કયો દોષ નથી. એટલે ગુરુને કહે કે ગુરુદેવ, આ મહારાજ એવો કોઈ દોષી કોઈ આ જગતમાં નથી, બધામાં કંઈ ને કંઈ ગુણ છે. એમ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ બને છે. માટે અહીંયા પ્રભુશ્રી કહે કોઈનો દોષ અને વાંક જોવા જેવું નથી. માટે મનુષ્ય ભવ પામ્યા છો તો હવેથી નરકમાં, નિગોદમાં, તિર્યંચમાં ન જવાય. તેવું ન થાય તેમ કરવું તે પોતાના હાથમાં છે. મનુષ્ય ભાવ જંકશન જેવું છે. જંકશન હોય, જેમ કે આણંદ જંકશન છે, ત્યાંથી મુંબઈ ગાડી જાય, અમદાવાદ જાય, ગોધરાઈ જાય, આ ખંભાતી જાય. તેમ અહીંયાથી તમારે કે કઈ ગતિમાં જવું છે? દેવમાં તોય જવાય, નરકમાં તોય જવાય.
ઢોર પશુ થવું હોય તો થવાય, મનુષ્ય ગતિ મેળવી હોય તો જવાય, અને ઠેર અંતે મોક્ષ મેળવવો હોય તોય મેળવી શકાય. મિથ્યાત્વ જવારૂપ મોક્ષ તો છે જ, જે મહામોહ છે. પછી તો મોક્ષ સાવ નજીક છે. એક જ ભવ બાકી રહે. દરવાજાની બહાર આવી ગયો કરોડો માઇલ કાપીને, તો એને દરવાજામાં પ્રવેશ કરતા કેટલી વાર? તે મિથ્યાત્વ જેણે હણી કાઢ્યું તેને ચારિત્રમાં નાશ કરતા કઈ વાર ન લાગે? તો અનંત ભવો છેદીને તમે એક ભાવ બાકી રહે અહીંયા સુધી તો આવો, પણ કે આ ભવમાં તો મોક્ષ જ નથી, શું પુરુષાર્થ કરીએ? એવું નથી. ઠેઠ બારણા સુધી આવી શકાય, સંપૂર્ણ મિથ્યાત્વનો નાશ કરી શકાય અહીંયા સુધી તો આ કાળમાં છે. તો પછી ચારિત્રમોહ એ તો કેડ ભાંગેલા જેવી, એ કંઈ ટકી ન શકે. એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મહામોહ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, એને હણો. તે સર્વ પાપનો બાપ તો એ છે. બાકી 17 પાતો તો એ તો રાયના દાણા બરાબર. પણ આ મિથ્યાત્વ મેરુ પર્વત જેવું છે. એટલે કૃપાળુ દેવ વગેરે જ્ઞાનીઓએ પહેલા એને હણવાનો ભાર મૂક્યો. એટલે પ્રભુશ્રી વારંવાર કે પ્રભુ શ્રદ્ધા પરમ દુલ્હા, આ 6 પદની શ્રદ્ધા કરો તો તમારા પાપ ઢીલા પડવા માંડશે. હું આત્મા જ છું એ કે નિત્ય છું, કરતા ભોગતા પદ વગેરેની શ્રદ્ધા થઈ ગઈ તો આપોઆપ પછી એને પાપ એ બાંધી ન શકે, એ ઢીલો પડી જશે કર્મ કરવામાં. એટલે પ્રભુશ્રી કહે કે આ મનુષ્ય જન્મ પામ્યા છો તો હવેથી નરકમાં, નિગોદમાં, તિર્યંચમાં જવાય તેવું ન થાય. તેમ કરવું તે પોતાના હાથમાં છે. આપણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય એવો માનવદેહ આપણને પ્રાપ્ત છે. કોઈ તે આપણા હાથમાં છે. એકલો આવ્યો ને એકલો જશે. માટે રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ હારી ન જવો જોઈએ. એકલો આવ્યો ને એકલો જશે. કોઈ આપણી સાથે આવવાનું છે? કોઈની સાથે ગયું તો આપણી સાથે શું આવે? માટે આ રત્ન ચિંતામણી જેવો માનવ દેહ હારી ન જવો જોઈએ. કોડી સાથે રતન, બાટી સાથે ખેત ન ખોવું જોઈએ. કોડી સાથે રતન, બાટી સાથે ખેત પ્રભુશ્રી ન ખોવું જોઈએ. આ કથા એવી રીતે છે કે એક જણે કેટલું બધું ધન કમાવી અને એના હીરા માણેક મોતી વગેરે લઈ ઓછામાં બધું આવી જાય, અને એ આવતો હતો એ ગામથી, પણ એક ઠેકાણે બેઠો બેઠો કોળીઓ ગણવા બેઠો. કોળીઓ એટલે પૈસાની જેમ, તેની કિંમત બહુ ઓછી, હીરા માણેક મોતી અંદર બાંધેલા છે. એટલે એ કોળીઓ ગણવા રસ્તામાં બેઠો એટલે ત્યાં એકાદ કોળી કોઈ પડી ગઈ હશે. એટલે આગળ જઈને ફરી ગણવાનો ભાવ થયો, જોયું કે એક કોળી ઓછી. એટલે એને થયું કે હા, ત્યાં બેઠો હતો ને ત્યાં એક કોળી પડી હશે. એટલે એક પૈસાના મોહે એને શું કર્યું કે બધા હીરા માણેક મોતી રતન જે કે એની પાસે હતા એ બધા એક ખાડો ખોદી ત્યાં મૂકી ને કે હવે પાછું ત્યાં લઈ જઈને શું કરું, અહીંયા પાછો આવીશ ત્યારે આ બધો લઈને આગળ જઈશ. એટલે કોળી સાથે કોળી લેવા માટે તેવું બધું ત્યાં દાટીને ગયો. ત્યાં કોઈએ જોઈ લીધું કે ત્યાં કોઈ ખોદે છે, અહીંયા કે મૂકે છે. એટલે પેલો કોળી લેવા માટે પેલો ગયો, એ પાછો આવ્યો. ત્યાં સુધી તો પેલા ખાડામાંથી બધું ઉપડી ગયેલું. એટલે એક કોળી લેવા માટે આખું રતન ખોઈ દીધું. આવું જ બીજું દ્રષ્ટાંત પ્રભુશ્રી આપે. બાટી સાથે ખેત. એ ખેતરમાં પેલો રેંટ હતો, પહેલા રેંટ હતા ને એટલે એ રેંટ કરે, ખેડૂત રેંટ પાણી પાય, રેંટ ફેરવી. ત્યાં એક મુસાફર આવ્યો, એને દાળ બાટી બનાવી. એમાં દાળની અને સુગંધ બહુ ગમી ગઈ. કોને? પેલા રેંટ ચલાવનાર ખેડૂતને. એટલે આવીને એને એમ કહે પેલા મુસાફરને કે આ મને દાળ બાટી આપ. ત્યારે પેલા શું કહ્યું? હા, ખેતર તારું લખી આપે તો દાળ બાટી આપું. હવે ક્યાં આખી જિંદગીનું સાધન ખેતર, અને દાળ બાટી તો એક જ ટાઈમમાં ટંક પેટ ભરે. પણ એને એટલી આસક્તિ થઈ ગઈ કે દાળ બાટી તો ખાવી જ છે. તો કે ખેતર લખી આપ. તો કે લ્યો, લખીને આપી દીધું.
એમ પ્રભુશ્રી કે કેવી મૂર્ખાઈ, એક ટંકના ભોજન માટે આખી જિંદગીનો આધાર ખોઈ દીધો. આવો મૂર્ખ શિરોમણી, તેને મૂર્ખ શિરોમણી આપણે કહીશું. તેવી જ રીતે જ્ઞાનીઓ આપણને જ આ મૂર્ખ શિરોમણી કહે છે. આપણી જ વાત છે કે જે અમૂલ્ય એવો માનવ દેહ જે વડે મુક્તિ મેળવી શકાય એને કોળી જેવા 5 ઇંચના વિષયોમાં ગાળી નાખે છે. એના માટે આખું જીવન બરબાદ કરી દે. અથવા બાટી સાથે ખેત ખુએ છે. અમૂલ્ય માનવ દેહની જ્ઞાનીઓની દ્રષ્ટિમાં એક એક સમયની કિંમત કેટલી, ચક્રવર્તીની સમજ સંપત્તિ કરતાં પણ વિશેષ, રત્ન ચિંતામણી કરતાં પણ વિશેષ એવી મનુષ્ય ભવની ક્ષણો જો વિષય કસાયમાં જાય તો જ્ઞાની કે મૂર્ખ શિરોમણી બીજો નહીં, તું જ છો. એટલે અહીંયા કહે છે માટે રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ હારી જવો ન જોઈએ. કોડી સાથે રતન, બાટી સાથે ખેત ન ખોવું જોઈએ. કરોડો રૂપિયાથી અધિક મનુષ્ય દેહ છે. કરોડો રૂપિયાથી અધિક મનુષ્ય ભાવ છે, તેનો લાભ લઈ લેવો જોઈએ. કરોડો રૂપિયા ભલે આપણે ભેગા કરીએ તો કઈ કરોડપતિઓ સોનાની ભસ્મ ખાય નહીં રોજે, અથવા સોના મોહરો તો ખાય નહીં, ખાય તો રોટલી જ, તો એને અહીંયા મૂકીને જવું પડે બધું. તો પણ આ માનવ દેહ સમય હાથમાંથી ચાલ્યો જાય એટલે કરોડો રૂપિયાથી પણ અધિક મનુષ્ય ભાવ છે, તેનો લાભ લઈ લેવો જોઈએ. વધારે શું કહેવું? પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ગયો ત્યાં કોઈ આધાર નથી. ભૂંડું કરે છે પોતાની મતિ કલ્પના, તેને કંઈ સદભાવમાં લાવવી જોઈએ, સદવર્તનમાં વર્તવું જોઈએ. ભલું કરશે તોય તમારો આત્મા કરશે, અને ભૂંડું કરશે તોય તમારો આત્મા કરશે. માટે ચેતવા જેવું છે. અમે કાંઈ તમોને એટલે આત્માને કહ્યું નથી, અમે તો દોષને, વિભાવને, ખોટાને કહ્યું છે. પ્રભુશ્રી શું કહે? અમે તમને નથી કહ્યું, તમે તો શુદ્ધ આત્મા છો, પણ તમારી વૃત્તિ જે વિભાવમાં છે એને અમે કહ્યું છે. એટલે કે વૃત્તિ ટાળો, મતિ કલ્પના મૂકો. હવે તમારું ભલું તમે જ કરી શકશો, માટે સદવર્તનમાં આવો અને વિભાવવાળું વર્તન, રાગ દ્વેષનું મૂકી દો. એમ આ પત્રમાં ઉપદેશ આપ્યો. આ પત્ર 145 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પૂજ્ય શ્રી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાંક 146 પૃષ્ઠ 93 એમાં લખે છે, કાવા રાણાનો બંગલો, આશાપુરી રોડ, નવસારી, તારીખ 22/5/1933. પત્રમાં લખે છે, બધી વાતોનો અને દુઃખનો ઉપાય એક સત્સમાગમ છે. બધી વાતોનો અને દુઃખનો ઉપાય એક સત્સમાગમ છે. માટે બહુ ડહાપણ અને પંચાત મૂકી દઈ હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું, બીજો કોઈ ઉપાય નથી. પ્રભુશ્રી કહે, બધી વાતો અને સર્વ દુઃખનો ઉપાય એક જ છે, તે છે સત્સમાગમ, સત્સંગ. કૃપાલદેવે લખ્યું છે સત્સંગના પાઠમાં, સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. 24મા પાઠમાં સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. તેમ પ્રભુશ્રી કે બધી વાતો કે બધા દુઃખનો ઉપાય એક જ છે, સત્સમાગમ. બધી વાતોનો અને દુઃખનો ઉપાય એક સત્સમાગમ છે. માટે બહુડાપણ અને પંચાત મૂકી દઈ હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું. માટે પોતાનું ડાપણ મૂકી દઈ, પંચાત મૂકી દઈ, અહીંયા સુધી કે જે હજારો રૂપિયા મળતા હોય તેને પણ ઝેર જાણી એ બધું છોડી દઈને સમાગમમાં રહેવું. આત્મશાંતિ મેળવવી હોય, સર્વ દુઃખનો નાશ કરવો હોય તો એ સત્સંગમાં તત્વને જાણવું અને આરાધવું. હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું બીજો ઉપાય નથી. સમાગમથી શાંતિ થશે
અને જે લાભ થશે તે તો કહી શકાય એમ નથી. સમાગમથી તમારા આત્માની જે શાંતિ પ્રગટશે અને જે આત્મલાભ થશે એ તો કહી શકાય એમ નથી. માટે બીજું કાંઈ ન કરતા ઝટ સમાગમમાં આવવું. કે બીજું કંઈ પણ તમે વિચાર નહીં કરતા, ઝટ સમાગમમાં આવવું. બીજી કોઈ વાતે કંઈ પણ સાર નથી. માટે બીજું કાંઈ નહીં કરતા ઝટ સમાગમમાં આવવું. કોઈ બીજી વાતે કંઈ પણ સાર નથી. માત્ર અગ્નિની ઝાડમાં બળવા જેવું છે. માત્ર અગ્નિની ઝાડમાં બળવા જેવું છે. અને મોહનીય કર્મ મૂંઝવે છે તો તેનો ઉપાય એક સત્સમાગમ છે, તેમાં આવવું. બીજી કોઈ વાતે આ જગતમાં કોઈ સાર છે જ નહીં. માત્ર સર્વજીવો આધિ વ્યાધિને ઉપાધિને જ ભોગવે છે. ત્યાં જ્ઞાનીઓની દ્રષ્ટિએ સુખ છે જ નહીં. આપણને જે લાગે છે સુખ, એનું કારણ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એટલે આપણને સુખ ભાસે અને આત્માનું સુખ કેવું કોઈ દિવસ જાણ્યું નથી. માટે આ ઇન્દ્રિયોના તુચ્છ અલ્પ સુખને જ આપણે સુખ માન્યું છે. પણ નાની પુરુષો તો એમ કહે કે ત્યાં તો બળતરા જ છે, ત્યાં સુખ છે જ નહીં, અગ્નિની ઝાડમાં જ બળવા જેવું છે. કોઈ બીજી વાતે કંઈ પણ સાર નથી. માત્ર અગ્નિની ઝાડમાં બળવા જેવું છે. અને મોહની કર્મ મૂંઝવે છે તો તેનો ઉપાય એક સત્સમાગમ છે, તેમાં આવવું. મોહનીય કર્મ તમને મૂંઝવે છે તો એનો ઉપાય પણ એક સત્સમાગમ જ છે, કે જ્યાં સત્પુરુષનો બોધ સંભળાય, વંચાય, વિચારાય તો આ તમારો મોહ મંદ થશે ને તમને શાંતિ વળશે. મોહનીય કર્મ મૂંઝવે છે તો તેનો ઉપાય એક સત્સમાગમ છે, તેમાં આવવું. તમારી વૃત્તિ, વર્તન તમને પણ ગમતું નથી અને ખેદ કરાવે છે અને બળ ચાલતું નથી, તો તે બધું અત્રે ઠીક થઈ રહેશે. તમને પોતાને પણ તમારું વર્તન ગમતું નથી અને ખેદ કરાવે છે કે આ બધા આ વિષયો છૂટતાંથી મોહ હટતો નથી અને મારું બળ પણ અહીંયા ચાલતું નથી, તો તમે અહીંયા આવો ઋષિ કે આશ્રમમાં, તો બધું ઠીક થઈ રહેશે. તમારી વૃત્તિ, વર્તન તમને પણ ગમતું નથી અને ખેદ કરાવે છે અને બળ ચાલતું નથી, તો તે બધું અત્રે ઠીક થઈ રહેશે. વિતરાગની સભામાં, સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. વિતરાગની સભામાં, સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. જીવની જો છૂટવાની ઈચ્છા છે અને સાચા વિતરાગ પુરુષ છે તો પછી મોહનીય કર્મ કાંઈ કરી શકતું નથી. મૂંઝવણ આવતી નથી, જતી રહે છે અને શાંતિ થાય છે. કેમ કે જ્યાં ઉત્તમ તત્વ વિચારણા થાય, વિતરાગના વચનો જ વિચારાય, ત્યાં મોહનીય કર્મ આવી શકે નહીં. એટલે વિતરાગની સભામાં, સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. જીવની જો છૂટવાની એક તો જો ખરી ઈચ્છા હોય અને સાચા વિતરાગ પુરુષ હોય તો પછી મોહનીય કર્મનું કાંઈ ચાલી શકે નહીં. પહેલાં તો આપણી ખરી અંદરની ઈચ્છા હોવી જોઈએ કે મારે રાગદ્વેષ ઘટાડવા જ છે. અને આવા રાગદ્વેષ જેના ઘટ્યા, આવા પુરુષનો ઉપદેશ હોય તો એ કાળે કરીને જરૂર રાગદ્વેષ જાય. પોતાની ઈચ્છા અને એવો આપનાર સાચો પુરુષ મળે તો કાર્યસિદ્ધિ કેમ ન થાય? જીવની જો છૂટવાની ઈચ્છા છે અને સાચા વિતરાગ પુરુષ છે તો પછી મોહનીય કર્મ કાંઈ કરી શકતું નથી, મૂંઝવણ આવતી નથી, જતી રહે છે અને શાંતિ થાય છે. એટલે તમને જો અશાંતિ છે મનની, તમે એકવાર અહીંયા આવી જાઓ તો આ બધા જ દુઃખો જતા રહેશે અને આત્મ શાંતિ વળશે. એટલે તમે શીઘ્ર અહીંયા સત્સમાગમમાં આવો. કેમ કે સર્વ દુઃખનો ઉપાય એક જ છે. બીજી બધી વાતો અને દુઃખનો ઉપાય એક સત્સમાગમ છે. માટે બહુ ડાપણ અને પંચાત મૂકીને હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું
બીજો ઉપાય નથી. સમાગમથી શાંતિ થશે અને જે લાભ થશે તે તો કહી શકાય એમ નથી. માટે બીજું કાંઈ નહીં કરતા ઝટ સમાગમમાં આવવું. કોઈ બીજી વાતે કાંઈ પણ સાર નથી. માત્ર અગ્નિની ઝાડમાં બળવા જેવું છે અને મોહનીય કર્મ મૂંઝવે છે. તો તેનો ઉપાય એક સત્સમાગમ છે તેમાં આવવું. તમારી વૃત્તિ વર્તન તમને પણ ગમતી નથી અને ખેદ કરાવે છે અને બળ ચાલતું નથી, તો તે બધું અહીં ઠીક થઈ રહેશે. વિતરાગની સભામાં સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. જીવની જો છૂટવાની ઈચ્છા છે અને સાચા વિતરાગ પુરુષ છે તો પછી મોહનીય કર્મ કાંઈ કરી શકતું નથી. મૂંઝવણ આવતી નથી, જતી રહે છે અને શાંતિ થાય છે અને આત્માને શાંતિ વળે છે. આ પ્રમાણે આ પત્રાંક 146 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું.